કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. સૂત્ર સારું છે. જ્યારે જ્યારે આવી ઘટના બને છે ત્યારે એવું કહેવામાં આવે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તમામ ગુંડાઓને ઉપરથી સૂચના ડીવાયએસપીને પીઆઈને કે બોલાવો ને કયો કંઈ આ આપણું ગુજરાત નથી. ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડની કરુણ ઘટના બાદ હવે રાજકીય નેતાઓની મુલાકાતનો દોર શરૂ થયો છે. આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે પહોંચીને લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્ત બનેલા દર્દીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે દર્દીઓની સારવાર અને તેમની વર્તમાન સ્થિતિ અંગે વિશેષ માહિતી મેળવી હતી. શક્તિસિંહ ગોહિલે દર્દીઓના સ્વજનો સાથે સંવાદ સાધી તેમને સાંત્વના પાઠવી હતી અને સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. રાજ્યભરમાં આ ઘટનાને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. ત્યારે હવે શક્તિસિંહ ગોહિલ આગામી સમયમાં સરકાર અને વહીવટી તંત્રની કામગીરી સામે શું પ્રક્રિયા આપે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. પેરોલ પર હોય કે ભાવનગરના રેન્જ આઈજીની સ્ટ્રાઇકિંગ ફોર્સ હોય, તમામ ઊંઘતા ઝડપાઈ ગયા છે અને 9 થી 10 લોકોના આજે મોત થયા છે. માત્ર 2 પીઆઈ અને 5 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને સરકારે સંતોષ માન્યો છે. મેં એ જ પહેલાં કહ્યું કે મચ્છર મારવાની વાત કરે છે, મગરમચ્છોને છોડી દેવામાં આવે છે. જવાબદારી એ મગરમચ્છોની છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. સૂત્ર સારું છે. તમે કાયદામાં નથી રહ્યા એટલે આ થયું છે. સ્વીકારો છો જવાબદારી? એટલે આવી વાત ન હોવી જોઈએ કે નાના માણસોને કોઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલનું શું ગજું છે કે પોસ્ટમોર્ટમ કર્યા વગર ઉજ્જૈન સુધી ડેડ બોડી પહોંચી જાય? કોઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ આ નિર્ણય લઈ શકે? એને સસ્પેન્ડ કરવા. સરકારમાં બેઠેલા મોટા લોકોની જવાબદારી છે. સરકારે નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ. જ્યારે જ્યારે આવી ઘટના બને છે ત્યારે એવું કહેવામાં આવે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ આરોપીને છોડવામાં નહીં આવે. અને પછી થાય છે એવું કે છોડવામાં નહીં આવે એટલે શું કે બહાર નહીં રહેવા દેવામાં આવે, ભાજપમાં લઈ લેવામાં આવશે. અને આવા ધંધા થયા. જેને કાલ સુધી જવાબદાર હોય ને ગુનામાં આવે એટલે એને દબાવવાનો, કાં તો ભાજપમાં જવા દેવાનો અને કાં તો એની પાસેથી કમિટમેન્ટ લેવાનું કે તારે આ ચૂંટણી આવે એમાં કોંગ્રેસનાને દબાવવાના, ધમકાવવાના, મતદારને ધમકાવવાના, અમારી તરફેણમાં મતદાન કરવાનું, નહીંતર જો આ કેસ ઊભો છે અંદર. એટલે આ રાજકીય ઉપયોગના કારણે ગુંડાઓ ફાયવા છે. હમણાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ તમે જોયું તમામ ગુંડાઓને ઉપરથી સૂચના ડીવાયએસપીને પીઆઈને કે બોલાવો ને કયો કંઈ આ આપણું ગુજરાત નથી. આ ગુજરાતમાં ન થવું જોઈએ. એનો દર્દ છે મને. આના કારણે ગુજરાતની પરિસ્થિતિ ખરાબ થઈ. શક્તિભાઈ, 16/4 રોજ એટલે કે આજથી 4 મહિના પહેલા મહુવા ખાતે મહુવા શહેર ભાજપના ઉપપ્રમુખ છે, તેની પોતાની ફેક્ટરીમાંથી દારૂ બનાવવાની આખી મોટી ફેક્ટરી પકડાઈ હતી. ત્યારે આ રોયલ સ્ટેક કંપનીનો દારૂ જ ત્યાં બની રહ્યો હતો, પરંતુ એક પણ અધિકારીનો ત્યારે પગલાં નહોતા લેવામાં આવ્યા, જેને લઈને આ બીજી ઘટના આજે ભાવનગરમાં થઈ છે. પોલીસે ત્યારે તે ફેક્ટરી પકડી હતી, પરંતુ કોઈ જવાબદાર અધિકારી ઉપર છે તે તપાસ નથી થઈ હજી સુધીમાં. કોઈ પણ મોટી આગ લાગતા પહેલા એક નાની ચિનગારી હોય છે. જો એ ચિનગારીને તમે બુઝાવી દો તો મોટી આગ ન લાગે. આવી ઘટનાઓ બને અને એમાં ભાજપના હોય, કોઈ પણ પાર્ટીના હોય કે કોઈના સગાવાલા હોય. આપણું બંધારણ કહે છે આર્ટિકલ 14, કાયદા પાસે સમાનતા. કડક હાથે એ જ વખતે કામ લીધું હોય તો ક્યારેય બીજી વખત ઘટના ના બને. પણ ભાજપના હોદ્દેદારો, એમને મદદ કરનારા, ફંડ દેનારા માટે કાયદો જુદો, બીજા માટે કાયદો જુદો. જે નીટનું પેપર ફોડનારો ભાજપનો હોદ્દેદાર હતો, મુખ્ય તહોમતદાર હતો ગોધરામાં, તમે જોયું એના કોઈ દી ટાંટિયા તૂટેલા કેમેરા નાખે દેખાણા? એને ત્યાં બુલડોઝર ગયેલું દેખાણું? અને અમરેલીમાં એક પાટીદારની નાની દીકરી, એનો વરઘોડો નીકળે. આ પ્રકારની પ્રવૃત્તિ જે છે એના કારણે જો મહુવામાં એ તમે કહો છો એમ ભાજપના હોદ્દેદારને ત્યાંથી દારૂ, ઇંગ્લિશ દારૂમાં મિલાવટ કરીને બનાવવાની ફેક્ટરી પકડાણી, ત્યારે જ તંત્ર જાગ્યું હોત. તંત્ર તો કદાચ જાગ્યું હશે, ઉપરથી ફોન આવ્યો હશે ગાંધીનગરથી, અપને વાલા હૈ, જાને દો, અમારો છે, કાંઈ કરવાનું નથી.